નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર। કારલીબાગ વિસ્તારમાં એક્ટિવા પર જઈ રહેલી વિદ્યાર્થીને પૂરપાટ ઝડપે જઈ રહેલી આઈસરે ટક્કર મારતા સગીરાનું મૃત્યુ નીપજ્યું। પોલીસે આઈસર ચાલકની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। અહિલ્યાબાઈ હોલકરજીની 229મી પુણ્યતિથિ નિમિત્તે અકોટા સ્થિત મા ભારતી પ્રાથમિક શાળા ખાતે તેમના જીવન ચરિત્ર ઉપર બાળકોને માહિતી આપવામાં આવી। વોર્ડ નંબર 1 અને 10ની નવીન વોર્ડ કચેરીનું લોકાર્પણ કરાયું। વોર્ડ નંબર 1ની કચેરીમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ ન બનાવાતા ધારાસભ્ય કેયુર રોકડિયાએ અધિકારીઓને રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ અને પાર્કિંગ શેડ બનાવવા આપી સૂચના। હવે જોઈએ વિગતવાર સમાચાર। નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું। છાણી ગ્રામ્ય પંચાયતમાં આશરે 50 વર્ષથી ચાલતી વોર્ડ નંબર 1ની કચેરી જર્જરિત બની હતી। આ કચેરીમાં પાણી પડવાની સાથે કરંટ પણ ઉતરતો હતો તેમજ નાગરિકોને હાલાકી પડતી હતી। વોર્ડ નંબર 1ની સંસ્થા 1 લાખ ઉપરાંત હોવાથી ગ્રામના રહેણાંક વિસ્તારમાં થઈને કચેરી સુધી જવાનો રસ્તો હોય લોકોને થઈને કચેરી સુધી નડતર વધારે થઈ હતી, જેથી છાણી જકાત નાકા પાસે ₹2.5 કરોડને ખર્ચે વોર્ડ નંબર 1ની કચેરી બનાવાઈ હતી। છેલ્લા 8 મહિનાથી શરૂ કરાતા ન હતા। કાઉન્સિલરે વહેલી તકે નવી વોર્ડ ઓફિસ નહીં શરૂ કરાય તો લોકોને સાથે રાખી ઉદ્ઘાટન કરવું પડશે તેવી ચીમકી આપી હતી, જેને લઈ પાલિકાએ તાત્કાલિક આજે મેયર, સાંસદ અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં લોકાર્પણ કર્યું હતું। આ સિવાય વાસના ખાતે ટીપી 17ના ફાઇનલ પ્લોટ નંબર 117માં ₹1.92 કરોડના ખર્ચે તૈયાર થયેલી વહીવટી વોર્ડ નંબર 10ની કચેરીનું પણ લોકાર્પણ કરાયું હતું। વોર્ડ નંબર 1ની કચેરી ખાતે લોકાર્પણ સમયે સયાજગંજના ધારાસભ્ય કેયુર રોકડિયા અધિકારી ઉપર બગડ્યા હતા। રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ મામલે કાર્યપાલક ઇજનેરોનો ઉધકડો લીધો હતો। GDCRના નિયમના હોવા છતાં નવીન વોર્ડ કચેરીમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ બનાવાયું નથી। રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ અને પાર્કિંગ શેડ બનાવવા તાત્કાલિક સૂચના આપી હતી। નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું। પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેર PCB શાખાની ટીમને માહિતી મળી હતી કે મકરપુરા વિસ્તારમાં આવેલા અયોધ્યાનગર પાછળના ગ્રાઉન્ડમાં ઝૂંપડા આવેલા છે, જે ઝૂંપડામાં પ્રવીણ ઉર્ફે લાલો પંચાલ તેમજ પરેશ પટેલ નામનો શખ્સ વિદેશી શરાબનો વેપલો કરે છે અને બંને સ્થળ પર હાજર છે। જે બાતમીને આધારે PCBની ટીમે સ્થળ પર દરોડો પાડતા બંને આરોપીઓ સ્થળ પર મળી આવ્યા હતા। તેઓના કબજામાંથી વિવિધ બ્રાન્ડની 213 નંગ વિદેશી શરાબની બોટલો મળી આવી હતી, જ્યારે PCB શાખાએ શરાબનો જથ્થો, એક મોબાઈલ ફોન તેમજ રોકડ રકમ કબજે લઈને આરોપી પ્રવીણ ઉર્ફે લાલો કાંતિભાઈ પંચાલ તેમજ પરેશ પટેલની ધરપકડ કરીને અન્ય 2 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે। નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું। ડભોઈ તાલુકાના યાત્રાધામ ચાંદોદ ખાતેની વહેતી નર્મદા નદીની જળસપાટીમાં ગત 2 દિવસની સરખામણીમાં સામાન્ય વધારો નોંધાયો છે। નર્મદા ડેમના 9 દરવાજા 2.1 મીટર ખોલી 2,01,831 ક્યુસેક પાણી હાલ નર્મદા નદીમાં છોડાઈ રહ્યું છે। પરિણામે ડભોઈના ચાંદોદ ખાતે જળસપાટીમાં સામાન્ય વધારો નોંધાયો છે। યાત્રાધામ ચાંદોદના પ્રસિદ્ધ મલ્હારરાવ ઘાટના 58 પગથિયા પાણીમાં ગરકાવ છે, જ્યારે 50 પગથિયા હજુ પણ પાણીની બહાર હોય। ચાંદોદ ખાતે પાણીની ભયજનક સપાટી વટાવી નથી। સરદાર સરોવર નર્મદા બંધમાંથી તબક્કાવાર પાણી છોડવાનો ક્રમ ચાલુ છે। દુર્ઘટના કે જાનહાનિ ન થાય તે માટે નર્મદા નદીમાં સ્નાન કરવા ઉપર ચાંદોદ ગ્રામ્ય પંચાયતે પ્રતિબંધ ફરમાવ્યો છે। કાંઠા કિનારા રહેવાસીઓને સાવચેતી દાખવવા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરાઈ છે। નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું।
વડોદરા શહેરના કારલીબાગ વિસ્તારમાં એક્ટિવા પર જઈ રહેલી વિદ્યાર્થિનીને પૂરપાટ ઝડપે જઈ રહેલી આઈસર ટ્રકે ટક્કર મારતા ધોરણ 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનું મૃત્યુ થયું છે। 4 રસ્તા પરથી અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેમાં દેખાઈ રહ્યું છે કે ટર્ન લઈ રહેલી એક્ટિવા ચાલક વિદ્યાર્થિનીને પાછળથી આવતી ટ્રકના ચાલકે અડફેટે લીધી હતી। વિદ્યાર્થિનીને સારવાર મળે તે પહેલા જ વિદ્યાર્થિનીનું મૃત્યુ થયું હતું। આ મામલે કારલીબાગ પોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે। મૃતક કિયા પટેલને તાજેતરમાં જ અમેરિકાના 10 વર્ષના વિઝા મળ્યા હતા અને તે મહિનામાં જ અમેરિકા જવાની હતી। તાજેતરમાં જ તે વિઝાના કામ માટે દિલ્હી પણ ગઈ હતી। જોકે અમેરિકા જાય તે પહેલા જ અકસ્માતમાં તેણે પોતાનો જીવ ગુમાવ્યો છે। गई तारीख 11/8 रोज सांजे 5:30 अरसाમાં એક આઈસર ગાડી છે પાણીની ટાંકીથી અંબેડકર રોડ ઉપર જાય છે। તે દરમિયાન ક્લીનર સાઈડમાં એક એક્ટિવા ચાલક બે બહેનો છે, કેયાન્સ અને ઝાંસી છે, માસીની દીકરી છે પટેલ। તેઓ જ્યારે પોતે ટર્ન લઈને આગળ વધવા જાય છે ત્યારે આઈસર એને ટક્કર મારે છે અને માથામાં અને પગમાં ઈજા થવાથી તેને હોસ્પિટલાઇઝ કરવામાં આવે છે। હોસ્પિટલની સારવાર દરમિયાન જે દીકરી કેયા નામની છે તે એક્સપાયર થઈ જાય છે। આ કેસ બાબતે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફેટલ મુજબ બીએનએસની કલમ 281 ને 125 એ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે। સર, ખાસ કરીને જાહેરનામાનો ભંગ કરીને પ્રવેશતા વાહન 5 વાગે ઘટના બની છે, એટલે જાહેરનામાનું ઉલ્લંઘન છે, આના માટે શું કાર્યવાહી? હા, આ આઈસર જે ગાડી છે પોતે સિટીમાં કોઈ જગ્યાએ પોતાનો માલ ખાલી કરીને જતી હતી। તે દરમિયાન આ બાબતે અમારી ટ્રાફિક બ્રાન્ચ પોલીસ સ્ટેશન અવારનવાર ચેકિંગ કરવામાં આવે છે અને આવા ચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરે। ખાસ કરીને મારે એ બાબત કેવી છે કે આ કેસમાં કદાચ જો ચાલક બેન છે એ હેલ્મેટ પહેર્યું હોત તો કદાચ બચવાના ચાન્સીસ ખૂબ વધારે હતા, કારણ કે જે ઈજા થઈ છે માથામાં હેમરેજ થવાથી પ્રોબેબલી એનું ડેથ થવાનું શક્યતા વધારે છે। નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું। કેવડિયામાં 2 આદિવાસી સમાજના યુવકોની હત્યા કરવામાં આવી હતી। આ બંને યુવકોના પિતાઓને ગેરમાર્ગે દોરીને કેટલાક લોકોએ ખોટો વિડીયો બનાવીને વાયરલ કર્યો છે। ત્યારબાદ આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા પોતાની ટીમ સાથે તે પરિવારને મળ્યા અને ત્યારબાદ ચૈતરભાઈ વસાવાએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે 7 તારીખે જયેશભાઈનું મોત થયું હતું અને 8 તારીખે સંજયભાઈનું મોત થયું અને એ જ દિવસે અહીંના ધારાસભ્ય જિલ્લા પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ તડવીભાઈ, રણજીતભાઈ તડવી, નિરંજનભાઈ વસાવા અને અમે સૌએ સાથે મળીને નિર્ણય લીધો હતો કે 9 ઓગસ્ટના રોજ કેવડિયા ગરુડેશ્વર બંધ રહેશે અને તે કાર્યક્રમ શાંતિપૂર્ણ યોજાયો હતો। 13 તારીખે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવાનો હતો અને એસપીની સહમતિ બાદ અમે લોકોને જાણ કરી છે અને આવતીકાલનો અમારો કાર્યક્રમ થવાનો છે, પરંતુ ગઈકાલે બંને મૃતકોના પિતાઓને કેટલાક લોકો દ્વારા ગેરમાર્ગે દોરીને કે ડરાવીને કહ્યું કે તમારી સહાયની રકમ પાછી લઈ લેવામાં આવશે, તમને જેલ કરવામાં આવશે અને તમે અમે કહીએ તેમ સ્ટેટમેન્ટ આપી દો, તેમ કહીને બાજુમાં ઊભા રાખીને 2 વિડીયો બનાવવામાં આવ્યા છે। આ ખૂબ જ ગંભીર બાબત છે, કારણ કે અમારો કોઈ પર્સનલ એજન્ડા આમાં નથી। આ કાર્યક્રમનો હેતુ માત્ર એટલો છે કે અમે ત્યાં ફૂલ અર્પણ કરીને જે ભેટ આપવાનો વ્યવહાર હશે તે વ્યવહાર કરવાનો છે। આ કાર્યક્રમમાં સ્થાનિક સાંસદ જસુભાઈ રાઠવા, મનસુખભાઈ વસાવા, ધારાસભ્ય દર્શનાબેન વસાવા, અનંતભાઈ પટેલ, સુખરામભાઈ રાઠવા, છોટાભાઈ વસાવા અને હું અમે તમારા આગેવાનો આ કાર્યક્રમમાં હાજર રહીશું। આ સંદર્ભે માહિતી આપી હતી। 13 ઓગસ્ટના દિવસે જે ગરડેશ્વરની અંદર જે 2 આદિવાસી યુવક જે મૃતક છે એને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ છે, એને લઈને એમના માતા પિતાના વિડીયો સવારમાં વાયરલ થયા હતા। ત્યાર પછીની શું ઘટનાક્રમ થઈ છે એના વિશે જણાવશો? અમે 8 તારીખના રોજ જે સંજય ગજેન્દ્ર મૃત્યુ પામ્યા હતા એ જ દિવસે અહીંયા તમામ આગેવાનો, એમાં સ્થાનિક ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ, ઘનશ્યામભાઈ પટેલ અને જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંહભાઈ તડવી અને હું પોતે રણજીતભાઈ તડવી સાથે ચંદ્રકાંતભાઈ તડવી અને નિરંજનભાઈ, તમામ આગેવાનો ત્યાં ભેગા થઈને અમે નક્કી કર્યું હતું કે 9 તારીખે આદિવાસી દિવસ છે અને આક્રોશ દિવસ તરીકે બંધ પાડીને મનાવવામાં આવશે કેવડિયા અને ગરુડેશ્વરમાં, અને 13 તારીખે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવશે। એ કાર્યક્રમના ભાગરૂપે અમે 8 તારીખે એસપી સાહેબને પણ મળીને ગયા હતા। એમણે પણ અમને હકારાત્મક જવાબ આપ્યો હતો કે તમે આયોજન કરીને અમને જણાવજો। તો આ 13 તારીખના કાર્યક્રમને લઈને અમે
એસપી સાહેબના વાત મૂકી હતી અને એમની સહમતિથી જ અમે બધા જ લોકોએ એક આદિવાસી તરીકે કોઈપણ જાતના પક્ષ, પાર્ટી, ધર્મ, સંપ્રદાય કે સંગઠનનો ઉપર વટીને અમે આ કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ. ત્યારે ગઈકાલે કેટલાક લોકો દ્વારા એમના પિતાશ્રીને, જયેશભાઈના પિતા સના તડવી અને સ્વર્ગીય સંજયભાઈના પિતા ગજેન્દ્રભાઈને ગેરમાર્ગે દોરીને કે ભાઈ તમને સહાય મળી છે એ પણ લઈ લેવામાં આવશે, અહીંયા બીજા કાર્યક્રમો થશે તો તમને જેલમાં લઈ જવામાં આવશે, એવા ડરાવીને બાજુમાં ઊભા રાખીને બોલાવીને એક વિડીયો ફરતા કરવામાં આવ્યા છે. એ પરિવારને અમે જઈને મળ્યા, એમણે પણ અમારી સાથે સહમતિ દર્શાવી છે. આજે પણ દર્શનાબેન દેશમુખ, શબ્દશરણભાઈ અને ભાજપના આગેવાનો બધા અમે સાથે છે. ત્યારે આવતીકાલનો કાર્યક્રમ કોઈ પણ પક્ષ, પાર્ટી કે વ્યક્તિ કે કોઈ સંગઠન કે કોઈ ધર્મ સંપ્રદાયનો નથી. અમારે શોક સભા છે, સવારે ત્યાં પહોંચવાનું છે, ફૂલ અર્પણ કરીને જે અમારો વ્યવહાર હોય છે, ભેટ હોય છે, એ ભેટ મૂકીને અમારે ત્યાંથી છૂટા પડવાનું છે. એમાં બધા જ લોકો આવશે. એમાં આ વિસ્તારના સાંસદ જસુભાઈ રાઠવા આવવાના છે, મનસુખભાઈ વસાવા પણ આવવાના છે, છોટુભાઈ વસાવા, દિલીપભાઈ વસાવા પણ આવવાના છે, આનંદભાઈ પટેલ પણ આવવાના છે, સુખરામભાઈ રાઠવા પણ આવવાના છે, દર્શનાબેન દેશમુખ પણ, અમે પોતે બધા જવાના છે. એટલે એમાં કોઈ પણ આવો કોઈ ઉદ્દેશ કે એજન્ડા નથી. અમે બધા જ આવતીકાલે ત્યાં જવાના છે. હમણાં એસપી સાહેબ સાથે ચર્ચા કરવા માટે બેઠા હતા, એમણે પણ સકારાત્મક જવાબો અમને આપ્યા છે. અભિપ્રાય મોકલવાનો બાકી છે, સાંજ સુધીમાં અમે અભિપ્રાય આપી દઈશું એવી એસપી સાહેબે અમને સૂચના આપી છે. નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રધ્વજના સન્માનમાં હર ઘર તિરંગાનું રાષ્ટ્રવ્યાપી અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેને લઈને વડોદરા શહેરના પોર નજીક અનખી ગામમાં તિરંગા યાત્રા યોજાઈ હતી. અનખી ગામમાં પ્રાથમિક શાળાના બાળકો તથા વડોદરા તાલુકા પ્રમુખ દેવેન્દ્રસિંહ ઠાકોર તથા યુવા મોરચાના કાર્યકરો તથા પંચાયતના સરપંચ સુમિત્રાબેન ઠાકોર તથા પંચાયતના તલાટી કમ મંત્રી મેધાબેન તથા ડેપ્યુટી સરપંચ પિન્ટુભાઈ સોલંકી તથા અનખી પ્રાથમિક શાળાના શિક્ષકો તથા અનખી ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અનખી ગામમાં દેશભક્તિ ગીત, ઉત્સાહ, ઉમંગ સાથે તિરંગા યાત્રા યોજાઈ હતી. સમગ્ર માહોલ દેશભક્તિના રંગમાં રંગાયો હતો. આજ રોજ અનખી મુકામે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. એની અંદર ઉપસ્થિત વડોદરા જિલ્લાના યુવા મોરચાના પ્રમુખ શ્રી દર્શિતભાઈ બ્રહ્મભટ્ટ, સાથે સાથે યુવા મોરચાના પ્રમુખ ધ્રુવભાઈ, સાથે યુવા મોરચાની આખી ટીમ, જિલ્લાની તથા તાલુકાની, સાથે અનખી ગામના સૌ આગેવાનો, સ્કૂલના બાળકો તેમજ શિક્ષકગણ, તલાટી તેમ સૌને ઉપસ્થિત રહ્યા તે બધા સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને આવું તિરંગામય વાતાવરણ બન્યું રહે, સાથે સાથે દેશભક્તિમય વાતાવરણ બન્યું રહે અને આવું નરેન્દ્ર મોદી સાહેબ સૂચનાથી આવું દેશભક્તિનું કામ કરતા રહીએ એવી આશા સાથે ભારત માતા કી જય. નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું. વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના કરનાળી સ્થિત રેવા આશ્રમ ખાતે પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવાર નિમિત્તે લઘુરુદ્ર યજ્ઞ પૂજન અશ્વિન પાઠકના હસ્તે યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે રેવા આશ્રમ ખાતે નવનિર્મિત થનાર ભૂરખ્યા હનુમાનજી દાદાના મંદિરને સત્ય વિજય મારુતિ તરીકેની આગવી ઓળખ આપી નામકરણ કરવામાં આવ્યું હતું. અત્રે યાદ આપવું જરૂરી છે કે અમરેલી જિલ્લાના કવિ કપાલીના લાઠી ગામ પાસે આવેલા પ્રાચીન ભૂરખ્યા હનુમાન દાદાનું મંદિર આવેલું છે. આ મંદિરમાં સ્થાપિત હનુમાન દાદાની મૂર્તિ ભૂરખ્યા હનુમાન દાદા તરીકે ઓળખાય છે. તેની પ્રતિકૃતિ વડોદરા જિલ્લાના કરનાળી સ્થિત મોરલી સંઘ પાસે નવનિર્માણમાં રેવા આશ્રમ ખાતે સ્થાપના કરવામાં આવનાર છે. અમરેલી જિલ્લાના લાઠી ગામ પાસે આવેલા ભૂરખ્યા હનુમાન દાદાનું પ્રાચીન મંદિર આવેલું છે. તેનું અતિ મહત્વ રહેલું છે. જે કોઈ વ્યક્તિને જમીન અંગેના પ્રશ્નો વિકટ બન્યા હોય ત્યારે તેના ઉકેલ માટે ભૂરખ્યા અર્થાત ભૂમિની રક્ષા કરે એવા ભૂરખ્યા હનુમાન દાદાનું મંદિર કરનાળી સ્થિત રેવા આશ્રમ ખાતે સ્થાપના કરવામાં આવનાર છે. આ મંદિરની સ્થાપના પૂર્વેમાં રેવા આશ્રમ ખાતે શ્રાવણ માસ નિમિત્તે દર સોમવારના રોજ લઘુરુદ્ર યજ્ઞ અને મંગળવારના રોજ સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું છે. પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારના રોજ કરનાળી મોરલી સંગમ સ્થિત રેવા આશ્રમ ખાતે પૂજ્ય ગુરુજી અશ્વિનકુમાર પાઠક દ્વારા હોમાત્મક લઘુરુદ્ર કરવામાં આવ્યો. સાથે સાથે નવનિર્મિત હનુમાનજી મંદિરનું નામ સત્ય વિજય મારુતિ હનુમાનજી નામ પૂજ્ય અશ્વિન પાઠકજીએ જાહેર કર્યું હતું. આ પ્રસંગે કરનાળીના યોગેશ ચૌરશે ગુરુજીના અધ્યક્ષસ્થાને ક્ષેત્ર કરનાળીના ભૂદેવોએ લઘુરુદ્ર યજ્ઞનું કાર્ય પૂર્ણ કર્યું. તેમજ હનુમાન ભક્ત પૂજ્ય દુષ્યંત બાપજી તેમજ બુજેઠા તેમજ નસવાડી અને વડોદરાના ભક્તો હાજર રહ્યા હતા.
નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું. ડભોઈ સહિત સમગ્ર રાજ્યમાં દેશભક્તિના રંગે રંગાય અને હર ઘર તિરંગા અભિયાનનું આહ્વાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હોય ત્યારે આવતીકાલે 14મી ઓગસ્ટના રોજ ડભોઈ દર્ભાવતીના કાયાવરોહણ ખાતે લકુલિશ મંદિરથી ગ્રામ્ય પંચાયત સુધી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં લોકો અને ભાજપ કાર્યકરો જોડાય તે માટે દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા આહ્વાન આપ્યું હતું. આવતીકાલે સવારે 11:30 કલાકે ભવ્ય તિરંગા યાત્રા ડભોઈ કાયાવરોહણ ખાતે યોજાશે. આગામી 15મી ઓગસ્ટને અનુલક્ષીને ભારતીય જનતા પક્ષ દ્વારા હર ઘર તિરંગા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સીધા માર્ગદર્શન હેઠળ પ્રદેશ ભારતીય જનતા પાર્ટીની સૂચનાથી હર ઘર તિરંગા રેલીનું પણ ઠેર ઠેર આયોજનો કરવામાં આવ્યો છે. એના ભાગરૂપે ડભોઈ દર્ભાવતી તાલુકાના સંગઠનના અને ચૂંટાયેલા પદાધિકારીઓની એક તિરંગા રેલી કાયાવરોહણ મુકામે ડભોઈ તાલુકાના સમગ્ર કાર્યકરો ઉપસ્થિત રહીને તિરંગા રેલી કાઢશે. આવતીકાલ 14 તારીખે સવારે 11:30 કલાકે કાયાવરણમાં આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. હું આપના મારફત પણ તમામ ભારતીય જનતા પક્ષના કાર્યકરો અને દેશપ્રેમી નાગરિકોને વિનંતી કરું છું કે રાષ્ટ્રપ્રેમ, દેશપ્રેમને ઉજાગર કરવા અને દેશ પ્રત્યેની આપણી લાગણીને વ્યક્ત કરવા માટે આવતીકાલે કાયાવરોહણ મુકામે ઉપસ્થિત રહી તિરંગા યાત્રામાં જોડાઈએ અને આપણી રાષ્ટ્રભક્તિ અને દેશભક્તિને લોકોને જાણકારી આપીએ. અને જે લોકો આમાં જોડાવા માંગતા હોય એમણે કાયાવરોહણના સરપંચશ્રી, ડેપ્યુટી સરપંચશ્રી અને ડભોઈ તાલુકા ભારતીય જનતા પક્ષના પ્રમુખશ્રીને અગાઉથી જાણ કરવી, જેથી તિરંગાની અને બીજી વ્યવસ્થાઓ કરી શકાય. આભાર. ભારત માતા કી જય. વંદે માતરમ. નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું. અહિલ્યાબાઈ સામાન્ય ગામડાની કન્યામાંથી રાજમાતા બન્યા હતા. એ સત્ય ભલે સાંભળવામાં સરળ હોય, પરંતુ તેમનું સમગ્ર જીવન સંઘર્ષમય જ રહ્યું. છતાં આ એકલી સ્ત્રીએ રાજકાજ એવી રીતે સંભાળ્યો કે આજે ભારત વર્ષ તેમને યાદ કરીને વંદન કરે છે. લોકમાતા અહિલ્યાબાઈની ખાસિયત એ હતી કે વિરહના વાદળો છવાયેલા હોવા છતાં ધર્મપરાયણતા, વિવેક તથા દયા, મમતા તેઓ કદી ચૂક્યા નહોતા. તેમણે દુઃખથી કે મુશ્કેલીઓથી છટકવા કદી ભાગેડુ વૃત્તિનો આશરો લીધો નથી. સંકટોનો હંમેશા હિંમતપૂર્વક મુકાબલો કર્યો. સતર્ક રહીને ધૈર્ય અને ક્ષમતાથી પ્રત્યેક પરિસ્થિતિનો સામનો કરી વિજય મેળવ્યો. સંકટો સામે ક્યારેય ઝૂક્યા કે ગભરાયા નહીં. અપજય મળવાના ડરથી ક્યારેય અચકાયા નહીં કે યશ કે વિજય મળવાથી ક્યારેય હરખાયેલા થયા નહીં. અહિલ્યાબાઈએ પત્ની, માતા, પુત્રીના આદર્શો લોકો સામે મૂક્યા. પોતે આજીવન લોકમાતા બની રહ્યા. જ્યારે સ્ત્રીઓનું જીવન ઘરની 4 દિવારીઓમાં સીમિત હતું, ત્યારે તેમણે એક કાર્યક્ષમ અને બાહુર સ્ત્રી રાજકર્તાનો આદર્શ પૂરો પાડ્યો. ત્યારે વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં આવેલ માં ભારતી પ્રાથમિક શાળા ખાતે અહિલ્યાબાઈ હોલકરજીના જીવન ચરિત્ર પર બાળકોને સમજ આપવામાં આવી હતી, જેમાં માં ભારતી પ્રાથમિક શાળાના બાળકો અને શિક્ષિકાઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં વડોદરાના યુવા સાંસદ હેમાંગ જોશી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન સાથે શિક્ષણ સમિતિના સભ્યો, સ્થાનિક નગર સેવકો ઉપસ્થિત રહ્યા હતા. હાજી આજે અહિલ્યાબાઈની કેટલામી છે અને શું આજે કાર્યક્રમ રાખ્યો? 1751માં અહિલ્યાબાઈના નિર્માણ પછી આજે 2024ની અંદર બાળકો દ્વારા આજે અહિલ્યાબાઈ હોલકરનો જે પુણ્યતિથિ નિમિત્તે એમની જીવનચરિત્ર વિશેની જે એમની સૂઝબૂછ હતી એ સૂઝબૂછ માટેનો એક સરસ મજાનો કાર્યક્રમ હતો. એમાં સાંસદ શ્રી હેમાંગભાઈ જોશી સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત હતા અને અમારા સાથી સભ્યો, અમારા સાથી ઉપાધ્યક્ષશ્રી અને અમારા વોર્ડના પ્રમુખશ્રી, મહામંત્રીશ્રી, કોર્પોરેટરશ્રીઓ દરેક જણ અહીંયા હાજર રહીને બાળકોને જે આ જ્ઞાન છે એ જ્ઞાનને
જે એમણે પીરસ્યું છે એ અમે બધા જ અમે અમારી જોડે રાખીશું. અને બાળકો દ્વારા જે સારામાં સારું કામ કરવામાં આવ્યું છે, આ બાળકો દ્વારા જે આપણો ઇતિહાસને ઉજાગર કરવામાં આવ્યો છે, એના માટે બાળકોને આજે બિરદાવવા અને એમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. અને ખરેખર બાળકો ખૂબ સારું કામ કરી રહ્યા છે. આવનાર દિવસોનું ભવિષ્ય, આપણું ભારતનું ભવિષ્ય ખૂબ ઉજ્જવળ છે. આભાર. નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું. ડભોઈ વડોદરી ભાગોળ ખાતે આવેલ શ્રી બદ્રીનારાયણ મંદિર ખાતે અષાઢ વદ બીજથી શ્રાવણ વદ બીજ સુધી વિવિધ પ્રકારના હિંડોળા દર્શનનું આયોજન મંદિરના મહંત શ્રી પૂજ્ય 1008 સુદર્શનાચાર્ય મહારાજના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ છે. આજે કુદરતી સૌંદર્ય સાથે ફૂલોના હિંડોળા દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી. नारायण मंदिर लगभग 800 वर्ष पुराना है और बहुत समय से दुल्हन का महोत्सव होता आया है, जिसमें कि 800 वर्ष से पूर्व में जो आचार्य हो गए हैं भगवान को झुलाते आए, लेकिन 2024 का ये झूलन उत्सव बहुत महत्वपूर्ण हो गया है, क्योंकि झूला उत्सव में जैसे ही भगवान झूले पर पधारे हैं तैसे कोयल कूक कूक करने लगी और बादल गरजने लगा, पानी बरसने लगा और सुंदर सुंदर जैसे हरियाली छाई रहती है बरसात के दिनों में, ऐसे ही बरसात का झांकी बद्री नारायण मंदिर वडोदरी भागोल डभोई में पहली बार भक्तों को दर्शन हुआ. ये भक्तों का हुजूम देख करके ऐसा लगता है कि जब भगवान श्री कृष्ण मथुरा और द्वारिका में आए होंगे कितना आनंद आया होगा. जब ये छोटे से कृत्रिम झांकी में इतनी पब्लिक कितना आनंद आता है, तो उस समय का याददाश्त आज घनिष्ठ हो रही है और हम लोगों को बहुत प्रसन्नता है कि डभोई में पहली बार बद्री नारायण भगवान के सानिध्य में इतना दिव्य कोयल की आवाज़ कूक कूक करती हुई, पानी बरसता हुआ, बादल गरजता हुआ, नाना प्रकार के प्राकृतिक दृश्यों को दिखाते हुए ये झूला का आनंद डभोई भक्तों ने लिया. बहुत बहुत धन्यवाद. નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું. મહાગુજરાત ચળવળ 1958માં ડભોઈના પટેલ વાગાના કલ્યાણભાઈ શાહ શહીદ થયા હતા. 13 ઓગસ્ટ 1958ના દિને શહીદ થનાર કલ્યાણભાઈનું સ્મારક ડભોઈ પટેલ વાગા ખાતે બનાવાયું હતું અને જ્યાં રહેતા હતા તેને કલ્યાણપોળ નામ અપાયું હતું. આજે તેમના શહીદ દિન નિમિત્તે ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, પાલિકા પ્રમુખ બિરેન શાહ, ઉપપ્રમુખ મનોજ પટેલ, ડોક્ટર સંદીપ શાહ, સ્થાનિક કોર્પોરેટર સહિત આગેવાનો અને સ્થાનિક રહીશો દ્વારા સ્મારકને ફૂલહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ અપાઈ હતી. મા ગુજરાતની ચળવળના શહીદ કલ્યાણભાઈ શાહ 13 ઓગસ્ટ 1958ના દિવસે તેઓ શહીદ થયા હતા. જેમના નામ પરથી એ દર્ભાવતીમાં આ પોળનું નામ કલ્યાણપોળ રાખવામાં આવ્યું છે. એમને શ્રદ્ધાંજલિ આપવા માટે આજનો આ કાર્યક્રમ અહીંયા રાખવામાં આવ્યો હતો. છેલ્લા 7 વર્ષથી ધારાસભ્ય થયો છું ત્યારથી દર વર્ષે 13 ઓગસ્ટે અહીંયા શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં હાજરી આપતો હોઉં છું. એ જ પ્રણાલિકા પ્રમાણે આજે અહીંયા શહીદને શ્રદ્ધાંજલિ આપવા માટે આવ્યા છીએ. મારી સાથે ડભોઈ નગરપાલિકાના પ્રમુખ, ડભોઈ નગરપાલિકાના ચેરમેન, ઉપપ્રમુખ, ડભોઈ નગરના પ્રમુખ, તમામ આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ હાજર છે. અને ભાઈ શ્રી કલ્યાણભાઈ શાહનો આત્મા જ્યાં પણ હોય ત્યાં પ્રભુ એમને સુખ, શાંતિ, સમૃદ્ધિ આપે અને એમની શહીદીને લોકો વર્ષો વર્ષ યાદ કરે એવી અભ્યર્થના સાથે ભગવાનને ફરીવાર આજે પણ પ્રાર્થના કરીએ છીએ કે શ્રી કલ્યાણને, શહીદીને અમરત્વ આપે અને એમનો આત્મા જ્યાં હોય ત્યાં એમને શાંતિ પ્રદાન કરે. નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું. નર્મદા જિલ્લામાં CSR પ્રવૃત્તિ હેઠળ સમયાંતરે જરૂરિયાતમંદ દિવ્યાંગ લાભાર્થીઓને ગુણવત્તાયુક્ત સાધન સહાય વિતરણ કરી તેઓને સમાજની મુખ્ય ધારા સાથે જોડવાનો સરાહનીય પ્રયાસ કરવામાં આવે છે.
દિવ્યાંગ ભાઈ બહેનો પણ સકારાત્મક અભિગમ સાથે પોતાના સ્વપ્નો પરિપૂર્ણ કરી શકે તે માટે તેમને પ્રોત્સાહિત કરવા નર્મદા જિલ્લા વહીવટીતંત્ર હંમેશા તત્પર રહ્યું છે। ત્યારે સમગ્ર જિલ્લામાં નાનુદ તાલુકાનું સરદાર ટાઉન હોલ, નાનુદ, સાગબારા અને ડેડિયાપાડા તાલુકાનો જાનકી આશ્રમ શાળા ડેડિયાપાડા તેમજ તિલકવાડા અને ગરુડેશ્વર તાલુકાનો એકતાનગર કમ્યુનિટી હોલ ખાતે દિવ્યાંગ સાધન સહાય વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ લાભાર્થીઓ પૈકી એક ગરુડેશ્વર તાલુકાની દિવ્યાંગ લાભાર્થી રંજનબેન તડવી પોતાની ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે હું સાંજરોલી ગામના નીચલા ફળિયામાં રહેવાસી છું। ડાબા પગે અપંગ અને 85% દિવ્યાંગતા ધરાવું છું, જેને કારણે મને અનેક તકલીફો પડી હતી। આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને કારણે મોંઘા આધુનિક સાધનો લેવું અમારા માટે મુશ્કેલ છે, જેના વગર ફળિયા બજાર માટે ખૂબ તકલીફ પડતી હતી। ટૂંકમાં કહીએ તો પરિવારના સહારા વગર બીજી જગ્યા ઉપર જવું ફરવું મુશ્કેલ હતું, પરંતુ કેન્દ્ર રાજ્ય સરકારના સઘન પ્રયાસો, સંસ્થાનો અને તંત્રના સહયોગથી મને બેટરી સંચાલિત ટ્રાયસિકલનો લાભ મળ્યો છે, જેનાથી હવે હું કોઈના સહારા વગર ખૂબ જ ઓછા સમયમાં કોઈપણ જગ્યાએ આસાનીથી સંબંધી ફળિયા જઈ શકું છું। મારું નામ તડવી રંજનબેન જગદીશભાઈ છે। મારા ગામનું નામ સાંજરોલી છું। હું અત્યારે સિલાઈ કામ કરું છું અને પહેલાં મારી બહુ પરિસ્થિતિ ખરાબ હતી, તો સમાજ સુરક્ષામાં જઈને હું ફોર્મ ભર્યું, પછી મને સિલાઈ મશીન પણ મળ્યું। ત્યાં પછી હું ઉષા કંપનીમાં ટ્રેનિંગ પણ લીધી હતી 15 દિવસની। ત્યાં જઈને મને ટ્રેનિંગ મળી 15 દિવસની, ત્યાં બધું મને શીખવા મળ્યું છે। ત્યારબાદ હું અત્યારે મારો ખુદનો ધંધો કરું છું અને ઘર ચલાવું છું। અને મને અત્યારે ફોર્મ ભરવાથી સાયકલ પર, મોટરસાયકલ પર મળે છે। મોટરસાયકલ મળવાથી મને બહુ ઘણી બધી મારી તકલીફો દૂર થઈ છે। અને પહેલાં મારે બેસીને ચાલવું પડતું હતું અને ઘોડી લઈને મારે બહાર જવું પડતું હતું। અત્યારે મને મોટરસાયકલ મળવાથી હું મોટરસાયકલ લઈને બહાર જઈ શકું છું। અને હું ડાબા પગે અપંગ છું, તે બદલ મને બસ પાસ પણ મળેલ છે, તો હું મારી બધી સફળતા હું બસમાં કરી શકું છું અને બધી સફળતા હું સારી રીતે કરી શકું છું। તે બદલ સરકારશ્રી અને જિલ્લા વહીવટીતંત્રનો ખૂબ ખૂબ આભાર માનું છું। નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું। મળતી માહિતી મુજબ ગરુડેશ્વર ટ્રાયબલ મ્યુઝિયમ કાંડ પ્રકરણમાં 2 આદિવાસી સમાજના યુવાનો મૃત્યુ પામ્યા હતા, જેમને શ્રદ્ધાંજલિ પાઠવવા મોટી સંખ્યામાં આદિવાસી સમાજના યુવાનો આજે ઉમટી પડ્યા હતા। શ્રદ્ધાંજલિ કાર્યક્રમને પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખરીદી દેવામાં આવ્યો હતો। કેવડિયા ગામના મૃતક જયેશભાઈ સનાભાઈ કાનજીભાઈ તડવીના ઘર ખાતે મોટી સંખ્યામાં આદિવાસી સમાજ ભેગો થયો હતો। મૃતક યુવકના પિતાની તબિયત લથડી જતા 108 એમ્બ્યુલન્સને ઘટના સ્થળે બોલાવવામાં આવી હતી તથા સમગ્ર કેવડિયા ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું હતું તથા વાતાવરણ ગરમાયું હતું। આ ઘટનાને લઈ પરિવારના લોકોએ પોતાની પ્રતિક્રિયા રજૂ કરી હતી। અમારા દાદાને આ લોકોએ પોલીસે અહીંયા કેદ કરીને ઘરમાં વિડીયો અમારા છોકરાઓ જોડે બનાવીને આ લોકોએ વિડીયો વાયરલ કર્યો કે ચૈતરભાઈ અહીંયા ના આવે, એવું કરીને આ લોકોએ અટકણ કરવા માટે વિડીયો બનાવીને બધે વિડીયો પહોંચાડ્યો। એટલે અમારા માણસો કંઈ બોલવા જાય તો આ લોકો મારીને ધમકી આપીને ડબ્બામાં પૂરીને લઈ જાય। ચાલુ કરો, હજુ બોલવું છે? એક મિનિટ। અમારા છોકરા જ્યારે એમને એ લોકોએ માર્યા, ચોરી કરવા જાય કરીને બરાબર, તો એમને ચોરીનો આરોપ લગાવવું જોઈએ ને પોલીસને બોલાવવું જોઈએ ને એમને પોલીસને કમ ના બોલાવી ને હવે કમ પોલીસ વટી ઢગલો વાળી દીધી એમને એ લોકોએ। અમારા જુવાન પોયરા જતા રહ્યા, અમારા દિલમેથી એમને માંડલ ચોરવા દેખાયું ને હવે પોલીસ ઢગલો કરી સાહેબ, એમને પોલીસ ઢગલો કરવાની કંઈ જરૂર ખરી હે? હવે હું જરૂર હે એની ને મારો ભાઈ પડી ગયો, કાલે ઉઠીને જો મારા ભાઈને કશું છે તો જવાબદારી કોણ લેશે હે? હતા હું તે મને સહી કરી આલો તે હમણાં આ ઉકેલ જોયા પોયરોને માર્યો તે કેવી રીતે માર્યા હે? એમને બોલાવા એમને કમ તો પોલીસ સ્ટેશને પૂરી વેલા, એમને પૂરી વેલવાની કઈ જરૂર હે? હે એમને માર્યા અમે બી માર લઈએ કમ હાજર કરો એમને મારવા વાળાને એમને ફાંસીનો હુકમ નહીં મને લાવવા અમારી આંખો આગળ અમે જોયા ને અમારા છોકરાને માર્યા તે રીતે, એવું થોડું ચાલે વાત કરે ને હવે સર તમે બધી પબ્લિક ભેગી કરી અમારા ચૈતરભાઈ વસાવા વેસણું કરવા આવવાના હતા બરાબર, વેસણું ના કરવા દીધું ને પકડી લીધા અહીંયા, તમારે પકડવાની કઈ જવાબદારી ખરી? માસી શું નામ તમારું? મંગીબેન।
નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું. ગુજરાત રાજ્ય સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડના ઉપક્રમે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ડભોઈ નગરની તમામ મહાપુરુષોની પ્રતિમાઓને સ્વચ્છ કરી પુષ્પમાલા અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેના ભારતીય જનતા પાર્ટીના જિલ્લા મહામંત્રી ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ, શહેર પ્રમુખ ડોક્ટર સંદીપ શાહ, પાલિકા પ્રમુખ બિરેન શાહ, વિશાલ શાહ, સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડના જિલ્લા સંયોજક દીક્ષિતભાઈ દવે તેમજ યુવા મોરચા અને સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો. નગરની સરદાર વલ્લભભાઈ પટેલ, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અને મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સ્વચ્છ કરી ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતા. નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું. નવા પ્રોજેક્ટની સાથોસાથ રાજ્યની મુખ્ય સંપત્તિઓ જેમ કે બીચીસ, હિલ સ્ટેશન, હાઉસબોટ્સ અને બેકવોટર સેગમેન્ટ મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની શકે. કેરળની યુનિવર્સ ટુરિસ્ટ અપીલ પ્રવાસીઓ માટે હાઉસબોટ, કારવા સ્ટેટ પ્લાન્સમેન્ટ વિઝિટ, જંગલ લોજ, હોમસ્ટે, આયુર્વેદિક આધારિત વેલનેસ સોલ્યુશન, એડવેન્ચર એક્ટિવિટી, ગ્રામીણ વિસ્તારો અને લીલીછમ પહાડીઓ પર ટ્રેકિંગ જેવા વિવિધ અનુભવો મળશે. આમ કેરળમાં ટુરિઝમ પ્રત્યે આકર્ષણમાં 2.5% વધારો જોવા મળ્યો છે. કેરળ માટે સમાન રૂપથી આશત કરનારી વાત છે કે આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓના આગમનમાં વધારો થયો છે, જે 2025 સુધીમાં કોવિડ પહેલાંના સ્તરે પહોંચવાની અપેક્ષા છે. આ અંગે વાત કરતા ટુરિઝમ મંત્રી શ્રી P.A. મોહમ્મદ રિયાઝ કહે છે કે હવે અમારું ફોકસ દરિયા કિનારે, બેકવોટર અને હિલ સ્ટેશનો સુધી સીમિત રહેશે નહીં. અમે કેરળની પ્રતિષ્ઠાને તમામ સિઝનમાં મેઝબાની માટે અનુકૂળ બનાવવાની દિશામાં નવી પહેલ કરી રહ્યા છીએ. નવી ઓફરોમાં વહેલી ટુરિઝમનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં ગેમ ચેન્જર તરીકે ગણવામાં આવી રહ્યું છે. પ્રોજેક્ટ સ્કાય ઇનિશિયેટિવનો ઉદ્દેશ્ય રાજ્યના ટોચના પર્યટન સ્થળ વચ્ચે એક દિવસની મુસાફરી પૂરી પાડવાનો છે. અન્ય ઓફર કારવા ટુરિઝમ કેરાવન કેરળ છે, જે પ્રવાસને રાજ્યના આંતરિક અને ગ્રામીણ અંતરિયાળ વિસ્તારોમાં લઈ જાય છે. તેમણે કહ્યું કે વિવિધ પ્રમોશનલ માધ્યમો થકી અમારું લક્ષ્ય માર્કેટ સુધી પહોંચવા માટે અમારી સતત અને નવીન પહેલો એ કેરળની અવશ્ય મુલાકાત લેવાના રૂપમાં સફળતાપૂર્વક સ્થાપિત કર્યું છે. આ ઉપરાંત MICE ડેસ્ટિનેશન વેડિંગ, રિસ્પોન્સિબલ ટુરિઝમ, એડવેન્ચર, વેલનેસ અને વધુ ઝોન સાથે આગળ વધવામાં આવશે. સમાચારોના અંતમાં એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. કારલીબાગ વિસ્તારમાં એક્ટિવા પર જઈ રહેલી વિદ્યાર્થીને પૂરપાટ ઝડપે જઈ રહેલી આઈસરે ટક્કર મારતા સગીરાનું મૃત્યુ નીપજ્યું. પોલીસે આઈસર ચાલકની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. અહિલ્યાબાઈ હોલકરજીની 229મી પુણ્યતિથિ નિમિત્તે અકોટા સ્થિત મા ભારતી પ્રાથમિક શાળા ખાતે તેમના જીવન ચરિત્ર ઉપર બાળકોને માહિતી આપવામાં આવી. વોર્ડ નંબર 1 અને 10ની નવીન વોર્ડ કચેરીનું લોકાર્પણ કરાયું. વોર્ડ નંબર 1ની કચેરીમાં રેઇન વોટર હાઈ વેસ્ટિંગ ન બનાવાતા ધારાસભ્ય કેયુર રોકડિયાએ અધિકારીઓને રેઇન વોટર હાઈ ટેસ્ટિંગ સિસ્ટમ અને પાર્કિંગ શેડ બનાવવા આપી સૂચના. તો આજના સમાચાર અહીંયા સમાપ્ત થાય છે. વધુ સમાચારો સાથે આવતીકાલે ફરીથી મુલાકાત થશે. ત્યાં સુધી લોકમત ન્યૂઝ ચેનલની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.